લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર રાપરિયા હનુમાન મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વીકેન્ડના કારણે ભીડ જામી. રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિરે ચૈત્ર નવરાત્રી અને શનિવારના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ મંદિર રાધનપુર શહેર અને સમગ્ર વઢિયાર વિસ્તારમાં તમામ સમાજો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં રાપરિયા હનુમાનજી મંદિર ઉપરાંત સામે 21 દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે, જે ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લા રહે છે. શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરવા, લાડુનો પ્રસાદ ચઢાવવા તેમજ શ્રીફળ અને વડાનો પ્રસાદ ધરાવવા માટે પગપાળા અને વિવિધ સાધનો દ્વારા મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ હનુમાનજીને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. રાપરિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર શનિવારે વિનામૂલ્યે ખીચડી અને છાશનો પ્રસાદ આપવામાં આવે છે. આ ઉપરાંત મંદિર આશ્રમ ખાતે રોજબરોજ મફત અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે. આ મંદિર હાઈવે પરથી પસાર થતા યાત્રાળુઓ અને સંઘો માટે મિસામા અને ભોજન પ્રસાદના સ્થળ તરીકે પણ સેવા આપે છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હું પિયુષભાઈ ચૌધરી બોલું છું. જય શ્રી રાપરિયા હનુમાન રાધનપુર. દર શનિવારે અહીં ખીચડી પ્રસાદ અને છાશનું વિતરણ અવિરત ચાલુ જ છે. 5 વર્ષથી અમે સેવા આપીએ છીએ અને રાધનપુરની ધર્મપ્રેમી જનતાનો ખૂબ ઉત્સાહ છે. અંદાજે દર શનિવારે 5000 લોકો ખીચડી પ્રસાદ માટે અને દર્શન માટે આવે છે અને ખૂબ મોટા પ્રમાણમાં દાન પણ કરે છે. અમારે અહીં દર શનિવારે ખીચડી દાતાઓનું 45 લોકોનું વેઇટિંગ છે અને ધર્મપ્રેમી રાધનપુરી જનતાનો ખૂબ અમને પ્રેમ મળે છે. જય રાપરિયા હનુમાન. આજે બીજના દિવસે ચૈત્ર નવરાત્રિના કારણે આજે ખૂબ ટ્રાફિક રહ્યું. અંદાજે 5000થી 6000 વસ્તી દર્શન કરવા આવી છે અને અમને બહુ જ ભાવુકતા થઈ. લોકો પર તે ખૂબ લાગણી છે.